નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નાની બન્નીમાં ભૂખમરાથી 3 ભેંસના મોતના સમાચારે ચકચાર મચાવી છે। જિલ્લા પશુપાલન અધિકારીએ શું કહ્યું, જાણો। કચ્છમાં વરસાદ ખેંચાતા સ્થિતિ ધીરે ધીરે ચિંતાજનક બની રહી છે। વરસાદના આગમનમાં વિલંબથી ખાસ તો ખેતી અને પશુપાલન ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન નખત્રાણાના નાની બન્ની વિસ્તારમાં ઘાસના અભાવે 3 ભેંસના મોતથી અરેરાટી ફેલાઈ છે। આ ઘટના પ્રકાશમાં આવતા તંત્ર પણ ચોંક્યું છે અને હરકતમાં આવી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત બન્યું છે। ઘાસના અભાવે આ વિસ્તારના પશુપાલકો હિજરત કરવાના મૂડમાં આવ્યા છે। સીમાડામાં ઘાસનું તણખલું ન મળતા નખત્રાણા તાલુકાના નાની બન્નીના લૈયારી ગામના એક માલધારીની 3 ભેંસના ભૂખમરાથી મોત થયાના અહેવાલે તંત્રમાં દોડધામ સર્જાઈ છે। સમગ્ર બાબતે જિલ્લા પશુપાલન અધિકારી ડૉક્ટર આર.ડી. પટેલને પૂછતા તેમણે જણાવેલ કે વરસાદ ખેંચાઈ જતાં ગામડામાં ઘાસની અછત છે અને નબળા ઢોર અને કૃમિને કારણે તથા કોમોર્બિડને કારણે ભેંસોના મૃત્યુ થયા છે અને શરીરમાં અન્ય બીમારીને કારણે મૃત્યુ થયા છે। ભૂખમરાથી થયેલ નથી તેમ અધિકારીએ જણાવ્યું। સાથે સાથે ઘાસની અછતથી પશુઓમાં નબળાઈ આવી જાય છે તેમ જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 9 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।